સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ દ્વારા લાઇન દોરીનો અમલ કરવા માટે અને ડિમાર્કેશનનું કામગીરી કરવા માટે ઉચિત પોલીસ બંદોબસ્ત લઈને કામગીરી કરવામાં આવી હતી. લાઇન દોરીને અમલ અને ડિમાર્કેશનની કામગીરી દરમિયાન ડેમોલિશન પણ એમના દ્વારા કરવામાં આવેલી છે. આ મેટર હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવેલ હોય એની અંદર વધારે વિચાર વિમર્શ કરવું એ ઉચિત નથી અને હાઈકોર્ટનું જે પણ નિર્ણય હશે, ચુકાદો હશે, એને ચુસ્તપણે પાલન કરવામાં આવશે. સુરતના નાસીનગરમાં થયેલા ભૂતિયા ડિમોલેશનને લઈને હવે આખરે મનપા કમિશનરે પોતાનું મૌન તોડ્યું છે. ડિમોલેશન મનપાએ કર્યું હોવાનું કમિશનરે સ્વીકાર્યું છે. સેન્ટ્રલ ઝોનમાં લાઇન દોરીના અમલ બાદ કાર્યવાહી કરાઈ. કમિશનર એમ નાગરાજે આ સત્તાવાર નિવેદન આપ્યું છે. ડિમાર્કેશન પૂર્ણ થયા બાદ ડિમોલેશન કરાયું હોવાનો દાવો મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજે કર્યો છે. પોલીસ બંદોબસ્ત માટે પણ મનપાએ જ માગ કરી હતી. આવી વાત એમ નાગરાજે કરી છે. નાસીનગર ડિમોલેશન મુદ્દે હવે રાજકીય ગરમાવો પણ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે સમગ્ર મામલો હાઈકોર્ટમાં હોવાથી વધુ ટિપ્પણી નહીં થાય આવી વાત પણ મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજે કરી છે. જે ડિમોલેશનના 20 થી 25 દિવસ વીતી ચૂક્યા છે. હવે મહાનગરપાલિકાના કમિશનરે સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે આ ડિમોલેશન એ મહાનગરપાલિકાએ જ કર્યું છે. ડિમાર્કેશનની એ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ડિમોલેશન કરાયું હોવાનો દાવો છે તે કમિશનર એમ નાગરાજે કર્યો છે. સમગ્ર મામલો હાલ હાઈકોર્ટમાં છે. હાઈકોર્ટની અંદર તેમની કાર્યવાહી ચાલી રહી છે. તે માટે જ વધુ ટિપ્પણી નહીં કરે તેવી વાત પણ એમ નાગરાજે કરી હતી. હાલમાં નસીનગરમાં ચર્ચિત જે ડેમોલિશનની કામગીરી છે એ સંદર્ભે નિવેદન આપવા માંગુ છું. 30/5/2024ના રોજ સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ દ્વારા લાઇન દોરીનો અમલ કરવા માટે અને ડિમાર્કેશનનું કામગીરી કરવા માટે ઉચિત પોલીસ બંદોબસ્ત લઈને કામગીરી કરવામાં આવી હતી. લાઇન દોરીને અમલ અને ડિમાર્કેશનની કામગીરી દરમિયાન ડેમોલિશન પણ એમના દ્વારા કરવામાં આવેલી છે અને લાઇન દોરીનો અમલ પણ કરવામાં આવેલી છે. હાલ આ મેટર હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવેલ હોય એની અંદર વધારે વિચાર વિમર્શ કરવું એ ઉચિત નથી. સુરત મહાનગરપાલિકા પણ એ પિટિશનમાં જોડાવવામાં આવી છે. તો એના માટે જે પણ કાયદાકીય પ્રક્રિયા કરવાનું હશે, કોર્ટમાં રજૂ કરવાનું રહેશે, વિગતો એ બધું રજૂ કરવામાં આવશે અને હાઈકોર્ટનું જે પણ નિર્ણય હશે, ચુકાદો હશે, એને ચુસ્તપણે પાલન કરવામાં આવશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.